આગળ વાત કરીશું સુરતની તો સુરતમાં કલેક્ટરના હસ્તે નવી આઈસીયુ ઓન વ્હીલ અને કહી શકાય કે ખિલખિલાટ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ નવી આપેલ એમ્બ્યુલન્સ તથા ખિલખિલાટનું આજરોજ સુરત કલેક્ટર ઓફિસ ખાતે કલેક્ટર સૌરભ પારઘી, 108 પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર, MHUના પ્રોગ્રામ મેનેજર સંદીપ ગઢવી સહિતના ખિલખિલાટ ટીમની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સુરત દ્વારા વિશ્વ અકસ્માત સભારણમાં દિવસ 2024 કહી શકાય કે કાર્યક્રમનું આયોજન આરટીઓ પાલ સુરત કચેરી ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં રોડ અકસ્માતમાં સુરત શહેર અને ગ્રામ્યમાં વર્ષ 2023-24 મૃત્યુ પામેલા 2730 લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। કાર્યક્રમના અંતે રોડ સેફટીની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી। અભિષેક ઠાકર, પ્રોગ્રામ મેનેજર 108 ઇમરજન્સી સેવા સુરત જિલ્લો। આજ રોજ આઈસીયુ વ્હીલનું લોકાર્પણ કલેક્ટર શ્રી સાહેબના હાથે થયું છે। આ આઈસીયુ વ્હીલનો ઉપયોગ આમ જનતા માટે કરવામાં આવશે। સાથે સાથે જ્યારે સરકારશ્રીના કોન્વે હશે ત્યારે પણ તેનો ઉપયોગ થશે। સુરત શહેરની અંદર આ પહેલી આઈસીયુ વ્હીલ છે જેની અંદર ડિફિબ્રિલેટર, વેન્ટિલેટર, કોલ્ડ સ્ટોરેજ, દવાઓ રાખવાની બધી જ સુવિધા ઉપલબ્ધ છે।